આજે તો આપણે પહોંચી ગયા ગુજરાતના સૌથી મોટા ગણપતિ મહોત્સવમાં. હાલો તો રામે રામ ડાયરે ને આપનું સ્વાગત છે આપણા નવા મિની બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે મોરબી ગણપતિ બાપાના દર્શન કરવા માટે. આ બાજુ આપણા પાર્થભાઈ ગાડીએથી રમે છે. मुझसे कोई स्मार्ट बे साले જોયું ને બાકી હેને બાકી એપલ ચાલ ઝૂઠ એકચ્યુઅલી માં ચા વિના નહીં ભાવે હો. और भेगू थाने भाई આ બાજુ પાર્થભાઈ તો ચા ઠપ કર્યો. પછી તો આપડી મેના રાણી લઈને નીકળી ગયા મોરબી જવા. ઢુવા મકનસર રફાડીએ થઈને પોગી ગયા જોધપુર ડેમે. સનસેટ નો જોરદાર નજારો તો 2-4 કિલો ફોટા પાડી લઈ. ફોટા ભેગી એકાદી રીલે બનાવી લઈ એટલે ઇન્સ્ટાગ્રામ ને ફોટો ન લાગે ને. फोटोग्राफी करने का स्टाइल थोड़ा कैजुअल डे થી નીકળીને ડાયરેક્ટ પોગી ગયા સીધી વિનાયક રાજામાં. અહીંનું ડેકોરેશન અને થીમ બહુ જોરદાર છે. તમને ગેટ જોઈને જનતા જો આવી જશે. અંદર જતા પેલા આપણને મહાદેવના દર્શન થયા. હાલો તો હર મહાદેવ કોમેન્ટ કરી નાખો. પછી મેં નાના છોકરાને જેમ નગર ઉગાડ્યું. शर्म है कुछ અહીંની બાકી થીમ એને બહુ જોરદાર અને પૂરેપૂરી જંગલ ને લગતી થીમ છે. પછી આપણે ગણપતિ બાબાના સરસ મજાના દર્શન કર્યા. તમને મારી જેમ એમ લાગ્યું ને કે રિયલ હાથી છે, પણ આ રિયલ હાથી નથી, આ રોબોટ છે. એન્ડ ધીસ ઇઝ જંગલ કા રાજા.